હેલો ફ્રેન્ડ, કેમ છો? સ્વાગત છે મારી ચેનલ કિચન વિથ જસીમાં. આજે બનાવીશું ગાજરના પરોઠા. તેમાં જોઈશે છીણેલું ગાજર, લીલા મરચાં, કોથમીર, ખાંડ, લીંબુનો રસ, કાળા મરી, તજ, લવિંગ, જીરું, જિંજર પાવડર, સૌથી પહેલાં આપણે લોટ બાંધી દઈશું. એમાં 2 કપ ઘઉંનો લોટ લેવાનો, બે ચમચી જેટલું ચણાનો લોટ નાખવો જેથી બાઇન્ડિંગ સારું આવે. સ્વાદ અનુસાર મીઠું નાખવું. મિક્સ કરી લેવું. 2 ચમચી જેટલું તેલ નાખવું. મિક્સ કરવું બરોબર બધું. થોડું થોડું પાણી લઈ લોટ બાંધવો. આ લોટ બહુ કાઠો નહીં બાંધવાનો, બહુ ઢીલો પણ નહીં. પૂરી અને રોટલીની વચ્ચેનો બાંધવો. થોડું થોડું પાણી રેડતા જવું. બરોબર મસળી દેવો લોટને. આ રીતનો લોટ બાંધવો. બહુ કાઠોય નહીં, બહુ ઢીલો પણ નહીં. થોડું તેલ લઈ લોટને સહેજ ટૂંપી દેવો. ઢાંકીને સાઈડ પર રાખી લેવાનો. હવે આપણે 500 ગ્રામ જેટલા ગાજર છે એને છોલી લઈશું. ગાજરને છોલી લેવા. છીણીથી એને છીણી લેવાના. એક બાઉલમાં નીકાળી કાઢવા. એક પેનમાં 2 ચમચી ઘી લઈશું. બે ચમચી જેટલું તેલ લઈશું. ઘી અને તેલમાં આ પરોઠા બનાવવા. એકલા ઘીમાં પણ નહીં ને એકલા તેલમાં પણ નહીં. ઘી તેલમાં સારા લાગે.
1 ચમચી જીરું નાખવું. ગેસની ફ્લેમ ધીમી રાખવી. અજમો નાખવો અડધી ચમચી. સમારેલા લીલા મરચાં નાખવા. ગેસની ફ્લેમ ધીમી રાખવી. સહેજ સાંતળી દેવું. હળદર નાખવી અડધી ચમચી. અડધી ચમચીથી થોડી ઓછી નાખવાની. ગાજરનું છીણ નાખવું. બરોબર મિક્સ કરી લેવું. સ્વાદ અનુસાર અંદર મીઠું નાખવું. મિક્સ કરી લેવું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની. બધું મિક્સ કરી લેવું. ઢાંકીને 4 થી 5 મિનિટ ધીમા ગેસે રાખવું. આને બહુ ચડાવવાના નહીં, ગાજરની છીણને. બરોબર મિક્સ કરવું. હવે બધા મસાલા કરીશું. કોથમીર નાખવી. દળેલી ખાંડ નાખવી. અડધી ચમચી જેટલી લીંબુનો રસ નાખવો. 1 ચમચીથી થોડો વધારે. થોડો જીરું પાવડર નાખવો. થોડું લવિંગ પાવડર નાખવો. થોડો તજ પાવડર નાખવો. કાળા મરી પાવડર નાખવો. થોડો આદુ પાવડર નાખવો. આદુ પાવડર ના હોય તો તમે આદુની પેસ્ટ નાખી શકો. થોડી હિંગ નાખવી. લાલ મરચું થોડું નાખવું. ધાણા જીરું નાખવું 1 ચમચી જેટલું. બરોબર મિક્સ કરી લેવું. ગેસની ફ્લેમ ધીમી રાખવી. બધા મસાલા મિક્સ કરી લેવા બરોબર. ગેસની ફ્લેમ બંધ કરી દેવી. મિશ્રણને એક બાઉલમાં કાઢી લેવાનું. ઠંડુ થવા દેવાનું.
ઠંડુ થયા પછી જ ગાજરના પરોઠા ભરવા. મિશ્રણ ઠંડુ થયા પછી જ ભરવાના. હવે આપણે લોટના ગુલ્લા કરીશું. રોટલી વણીશું. બહુ જાડી પણ નહીં, બહુ પતલી પણ નહીં રાખવાની. બધી રોટલીઓ વણાઈ ગઈ છે. હવે પૂરણ ભરી દઈશું. એક રોટલી મૂકવી, એની ઉપર પૂરણ ભરવું, પાથરવાનું ચારે બાજુ. સહેજ કિનારી બાકી રાખવાની. ચારે બાજુ પાણી લગાવવાનું. ઉપર બીજી રોટલી કરી દેવાની. એક પેન લેવું, એમાં ઘી કે તેલ તમારે જેમાં બનાવવા હોય એ લગાવી દેવું. એમાં પરોઠો મૂકી દેવું અને એને બંને બાજુ પહેલાં કાચું પાકું શેકી લેવાનું. એક સાઈડ શેકાઈ ગયો, બીજી બાજુ શેકી લઈએ. બંને બાજુ શેકાઈ ગયું. ઉપર તમારે ઘી કે તેલ જે લગાવવું હોય એ લગાવી દેવાનું. સરસ થઈ ગયું છે આ બાજુ. હવે બીજી બાજુ આપણે શેકી લઈશું. બંને બાજુ સરસ શેકાઈ ગયું છે. ડીશમાં કાઢી લઈશું. સર્વ કરીશું. ચારે ચાર ટુકડા કરી લેવાના. દહીં સાથે આ સારું લાગે પરોઠા. તો ફ્રેન્ડ્સ, કેવા લાગ્યા એકવાર બનાવી જોજો. મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ કિચન વિથ જસ્સી.